રાધે રાધે, જય સિયારામ. આપણે રૈદાસજીનું ચરિત્ર ચાલે છે. રૈદાસજીના ચરિત્રમાં આપણે જોયું કે ભગવાને પારસમણી આપ્યો પણ રૈદાસે લીધો નહીં, એટલે રૈદાસજીના ઠાકુરની નીચેથી 5 સોનામોહર નીકળવા માંડી. હા, 5 સોનામોહર નીકળે છે. તો હવે શું થાય છે કે રૈદાસજી હવે બીજાની વસ્તુ લેવાથી એટલા ડરી ગયા હતા કે અન્યની તો વાત શું, સ્વયં સંત ભગવાનનું દીધેલું લેવામાં પણ એને ભય લાગતો હતો. હા, મતલબ જેને ભક્તિ કરવી છે એના માટે પરાઈ વસ્તુ ઝેર બરાબર છે. પરાયું ધન હોય કે પરાઈ વસ્તુ હોય, એને બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિની વસ્તુ ને ધન લેવું જોઈએ નહીં. હા, આવી વસ્તુ છે. એટલે રૈદાસજી ડરતા હતા કે હવે સંત ભગવાને આપવા માંડ્યા છે વસ્તુ, તો હવે મારે કેવી રીતે લેવી. હા, અને દૂધનો દાદેલો છાસ પણ ફૂકી ફૂકીને પીવે એવી. એટલે રૈદાસજી હવે ધ્યાન રાખવા માંડ્યા કે કોઈ દેવા તો નથી આવતું ને, ક્યાંક દેવા આવે ને તેનાથી દૂર ભાગે. હા, કારણ કે એને કાંઈ જોતું નહોતું રૈદાસજીને. હા, આવી વસ્તુ છે. હવે એમાંય ભગવાનની મૂર્તિ નીચેથી 5 સોનામોહર નીકળતી. હા, તો મૂર્તિ નીચેથી 5 સોનામોહર નીકળી, એને ક્યાં નાખવા જાવી. હા, પણ છતાંય રૈદાસજીએ ઉપાય ગોતી લીધો. એ મોહરોને હાથનો સ્પર્શ પણ ન કરતા, કારણ કે દ્રવ્યનો સ્પર્શ પણ અનર્થકારી છે. હા, પૈસા પાપી સાધુ કો પરસી લગાવે પાપ. ભગવદ રસિકજી બોલે છે કે પૈસો છે ને એ પાપી છે, સાધુ સ્પર્શ લગાવે તો પાપ લાગે છે. હા, અહીંયા હું થોડીક વિસ્તારથી વ્યાખ્યા કરું તો સંસારના માણસો મારી વાત ઉપર દલીલ કરશે કે પૈસા વગર થોડું કઈ કામ થાય છે, સંતોના આશ્રમ પણ પૈસાથી જ હાલે છે. હા, તો વાત સાચી છે. વ્યવહાર માટે પૈસો ઉપયોગી છે કે ભાઈ વ્યવહારિક કામ આપણા નીકળે, હા, એના માટે પૈસો ઉપયોગી છે, હું માનું છું એમ. પણ અહીંયા એ વાત કરવામાં આવી છે કે લોભી વૃત્તિથી કોઈનો પૈસો સ્પર્શ કરવો જોઈએ નહીં. બિલકુલ. કે આ મને આપે, આ મને આપે, એવો લોભ રાખીને સાધુએ પૈસાનો સ્પર્શ ન કરવો જોઈએ, નહીતર પાપ લાગે છે. હા, બાકી પૈસો આવ્યો અને નિષ્કામ ભાવે સેવામાં લગાડી દીધો, તમે ખાલી અહીંથી લીધો અને અહીંથી સેવામાં લગાડ્યો, તમે કાંઈ એમાં રાખતા નથી, તો એ રીતે પૈસાનો વ્યવહાર કરવામાં કોઈ દોષ નથી. બિલકુલ. એવી રીતે પૈસાનો વ્યવહાર કરી શકાય છે, પણ લોભ ન રાખવો જોઈએ. મૂળ વાત એ છે કે લોભ જ પાપનું મૂળ છે. અને આમ જોઈએ ને તો એ જો પૈસા પાપી સાધુ કો પરસી લગાવે પાપ, શબ્દ વાપરો છે સાધુ. હા, મતલબ સાધુએ તો બને ત્યાં સુધી પૈસાનો સ્પર્શ કરવો જ ન જોઈએ. કોઈ ગ્રહસ્થ ભક્ત હોય તો ગ્રહસ્થને તો ઘણા વ્યવહાર કરવા પડતો, એટલે વ્યવહારના કારણે એને પૈસાનો સ્પર્શ કરવો પડતો હોય. હા, પણ સાધુએ તો બને ત્યાં સુધી પૈસાનો સ્પર્શ ન જ કરવો જોઈએ. હા, મતલબ જરૂર પૂરતું જ રાખવું જોઈએ. વધુ પૈસા સાધુ માટે તો ચોક્કસ હાનિકારક છે. હા, આવી વસ્તુ છે. એટલે તો વ્યાસજીએ લખ્યું છે, હરિરામ વ્યાસજીએ, વ્યાસ કનક અરુકામિની યે લંબી તલવાર આયે થે હરિભજન કો બીચ में લીને માર. હરિરામ વ્યાસજી કહે છે કે કનક અને કામિની, કનક એટલે ધન અને કામિની એટલે સ્ત્રી, આ બહુ લાંબી તલવાર છે. હા, એવી લાંબી તલવાર છે કે આયે થે હરિભજન કો બીચ में લીને માર. હરિભજન કરવા આવ્યા હતા પણ આ લાંબી તલવારે સાધકને મારી નાખ્યા. હા, મોટા ભાગના સાધકો કનક અને કામિનીમાં ફસાઈને મરતા હોય છે. હા, અને એ કનક અને કામિનીને લાંબી તલવાર શું કામ કીધી? લાંબી તલવાર એટલે કીધી કે સંસારમાં સ્ત્રી ને ધન બધી જગ્યાએ ફેલાયેલું છે, જ્યાં જાશો ત્યાં સ્ત્રી ને ધન તો હશે જ. હા, એટલે ઈ લાંબી તલવાર છે. માનો આપણા ગામમાં જ ખાલી સ્ત્રીઓ હોય અને આપણા ગામમાં જ ધનનો વ્યવહાર થતો હોય તો આપણે ગામે બદલાવી નાખીએ, ચાલો ગામ બદલાવી નાખીએ તો બે માયાથી છૂટી જાય. હા, પણ આ એવી લાંબી તલવાર છે સંસારમાં બધે ફેલાયેલી છે. હા, જ્યાં જાશો ત્યાં ધન અને સ્ત્રી તો હશે જ. એટલે એનાથી બચવું કઈ રીતે? તો કે બચવાનું એક જ ઉપાય છે, એનાથી અસંગ રહ્યો. સ્ત્રી આવે તો માતૃભાવ કરી લ્યો,
અને ધન આવે તો સેવામાં લગાડી દો. આ બે કારણથી જીવ બચી શકે. હા આવી વસ્તુ છે. તો શંકરાચાર્ય ધન માટે શું કે છે? જગત ગુરુ શંકરાચાર્ય કે ધન હંમેશા અનર્થરૂપ સમજવું જોઈએ. હા અર્થમ અનર્થમ ભાવય નિત્યમ નાસ્તિ તતઃ સુખ લેશઃ સત્યમ પુત્રાદપી ધન ભાજામ ભીતિ સર્વત્ર કથિતા નીતિ. આ બોલે છે શંકરાચાર્યજી હા કે ધન ને અનર્થ રૂપ સમજવું જોઈએ. અર્થ નથી, અનર્થ છે. જીવને એમાંથી કોઈ પણ પ્રકારનું સુખ મળતું નથી. ઉલટાનું એને પુત્ર પરિવારથી ભય ઉત્પન્ન થઈ જશે હા કે મારો પુત્ર ધનનો નાશ કરી દેશે તો, મારો પરિવાર ધન ઝટી લેશે તો, મારો પરિવાર આમ કરી દેશે તો, આમ કરી દેશે તો, ઉલટો એને પુત્ર પરિવારથી ભય લાગવા મળશે. હા ધન એવી વસ્તુ છે. એટલે મનુષ્યએ ધનના ચક્કરમાં ફસાવું ન જોઈએ. જરૂર પૂરતું કમાવું જોઈએ, વ્યવહાર પૂરતું કમાવું જોઈએ, ને બાકી બધું સમય પ્રભુનું ભજન કરવું જોઈએ. હા એટલા માટે જ રૈદાસજીની નીચેથી રૈદાસજીના ઠાકોરજીની નીચેથી 5 સોનામોર નીકળતી તો એ વિછું માનીને ગંગામાં ફેંકી દેતા. હાથેથી સ્પર્શ પણ ન કરતા, ચીપિયો લઈને ચીપિયાથી ઉપાડી અને એ ધનને ગંગામાં ફેંકી દેતા. વાહ રે વાહ. એક વખત રૈદાસજી અને એના પત્ની બે બેઠા હતા. હા બેઠા હતા ને તો રૈદાસજી થોડાક ઉદાસ હતા. એટલે પત્ની પૂછે છે કે કેમ તમે આજે ઉદાસ ઉદાસ લાગો છો? એ કે કઈ કારણ છે? એ કે હા તો રૈદાસજી કે હા, હું ઉદાસ એટલે છું કે કેવો ઘોર કળિયુગ આવી ગયો છે. હા કેવો ઘોર કળિયુગ આવી ગયો છે. સંતો પારસમણી દેવા માંડ્યા છે અને ભગવાન સોનામોહર આપવા માંડ્યા છે. સંત રૂપે ભગવાન પારસમણી દેવા આવ્યા હતા ને એની વાત કરે છે. હા અને ભગવાનના મૂર્તિ નીચેથી 5 સોનામોર નીકળતી ને એની વાત કરે છે રૈદાસજી મહારાજ. હા મતલબ રૈદાસજી કહે છે કે સંતો પારસમણી આપે છે ને ભગવાન સોનામોર આપે છે. કે સંત અને ભગવાન એ બે માયામાંથી છોડાવવા વાળા છે. તો રૈદાસજી કે માયામાંથી છોડાવવા વાળા જ માયા આપવા માંડશે તો આ જીવનું કલ્યાણ કેવી રીતે થશે? હા મને તો કે આ જીવનું હવે કલ્યાણ દેખાતું નથી, કારણ કે માયામાંથી છોડાવવા વાળા જ હવે માયા દેવા માંડ્યા છે. હા અમે તો આવા સંત અને ભગવાનની કૃપાથી બધાયથી હવે તો દૂર ભાગવું પડશે. દંડવત છે કે રૈદાજી કે હવે તો મારે એકાંતમાં વયું જવું છે અને એકાંતમાં રામ રામ જપવું છે. મારે સંત સેવા નથી કરવી, સંતો તો માયા આપવા માંડ્યા છે. કે હા બાજ આયા ઇનકી સેવા છે. મતલબ હું તો કંટાળ્યો આની સેવાથી. આ તો ધન મતલબ અહીંયા એમ નહીં માનવાનું કે રૈદાજીને સંતોમાં આ ભાવ આવી ગયો છે. આ ભાવ નથી આવ્યો, પણ પરાઈ વસ્તુ લેવાથી એટલા ડરે છે કે એમ થાય છે કે હવે સંતની સેવાય નથી કરવી, કારણ કે એ તો પારસ મળીને ધન દેવા માંડ્યા છે. હા એટલે રૈદાસજી ડરતા હતા. હા તો કે માયાનો સંગ્રહ અને સેવા, રૈદાસજી કે મારાથી આ બે નહીં થાય. હા પછી આવે છે કે માયા કે હરિગુણ ગાવે દોનો સે દોનો ચલી જાવે. કા માયા લઈ લ્યો કા હરિના ગુણ ગાઈ લ્યો, બાકી બંનેથી તો બંને ચાલ્યા જશે. હા અને પછી કહે છે જહા રામ તહ કામ નહીં, જહા કામ નહીં રામ, તુલસી કહો कैसे રહે રવિ રજની એક ઠામ. જ્યાં રામ છે ત્યાં માયા નથી, ને માયા છે ત્યાં રામ નથી. આ બે જણા એક જગ્યાએ રહી શકતા નથી. હા બે માંથી એક રહી શકે કે કાં તો રામ રહીએ અને કાં તો માયા રહીએ. બે જણા ભેગા રહી શકતા નથી. કાલે જ મેં દસમ સ્કંદ નું એક ભાવ રેકર્ડ કરાવ્યો કે કૃષ્ણ અને કંસ બે એક જ વખત મળ્યા. હા એક જ વખત મળ્યા, પણ કૃષ્ણએ કંસને મારી નાખ્યો, કારણ કે કૃષ્ણ અને કંસ બે ભેગા ન રહી શકે. હા એવી રીતે ભક્તિ એ કૃષ્ણ છે અને માયા એ કંસ છે. જો તમે ભક્તિ કરશો તો માયા રૂપી કંસ મરી જ જશે. કંસ અને કૃષ્ણ ભેગા ન રહીએ. વાહ રે વાહ. ઘણા લોકો એમ કેતા હોય કે ભાઈ અમે ભક્તિ કરીએ ને ઘર સંસાર બરોબર હાઈલે રાખીએ ને બધું બરોબર હાઈલે રાખીએ ને પૈસા કમાઈએ ને સંસારમાં મજા કરીએ, તો કે એ શક્ય નથી. હા માયા અને ભગવાન બે ભેગા રહી શકતા નથી. હા જેમ કૃષ્ણએ કંસને મારી નાખ્યો
એમ કૃષ્ણ ભક્તિ તમારા હૃદયમાં આવશે તો માયા રૂપી કંસ અવશ્ય મરી જશે, કારણ કે સાથે નથી રહી શકતા. હા આવી વસ્તુ છે. તો રૈદાસજી મહારાજને ભગવાન એમ કહે છે કે હે રૈદાસજી, મારી વાત માની લ્યો અને તમે થોડુંક ધન લઈ લ્યો. કે મારી મૂર્તિ નીચે જે 5 સોનામોહર નીકળે છે ને એ લઈ લ્યો, હું સંત સેવા માટે જ કે તમને આપું છું, તો લઈ લ્યો તમે. હા તો રૈદાસજીએ પછી ભગવાનની વાત માની લીધી કે કઈ વાંધો નહીં, હવે ભગવાન આટલું બધું કહે છે તો લઈ લઉં એ ધન. એટલે રૈદાસજી 5 સોનામોહરો લઈ લેવા માંડ્યા અને એનાથી વિશાળ સંત નિવાસ બનાવ્યું. હા ભાઈ 5 સોનામોહર એ કોઈ નાની સૂની રકમ ન કહેવાય, મોટી રકમ છે. એટલે એ રકમથી એમને રૈદાસજીએ સંત નિવાસ બનાવ્યું. હા સંત નિવાસ બનાવીને પછી ભગવાનનું ભવ્ય મંદિર બનાવ્યું. હા પેલા સંત નિવાસ, પછી ભગવાનનું મંદિર બનાવ્યું. એનો અર્થ એવો થયો કે એને સંતોની સેવામાં અતિશય પ્રેમ હતો. હા એટલે એને પેલા સંત નિવાસ બનાવ્યું, પછી મંદિર બનાવ્યું. તો રામાયણમાં કીધું છે, રામ તે અધિક રામ કર દાસા. ભગવાન કરતા ભગવાનના ભક્ત મોટા છે, એટલે એના માટે નિવાસ બનાવે છે તો સારી જ વાત છે. હા અને મારું તો એવું માનવું છે કે ગામડે ગામડે જ્યાં ભગવાનનું મંદિર હોય ને ત્યાં કમસે કમ 2 ઓરડા તો સંતો માટે હોવા જ જોઈએ, જેથી કોઈ સંત રખડતા આવી ચડે તો એને આશ્રય મળે. બિલકુલ. ગામમાં સંતો હશે અને એ સંતો ભજન કરતા હશે ને તો આખા ગામનું મંગલ થશે. હા નિશ્ચિત આખા ગામનું મંગલ થશે. એટલે ગામની અંદર સંત નિવાસ તો હોવો જ જોઈએ. હા મારું તો આવું માનવું છે, કારણ કે સંત નિવાસ વગરનું ગામ નકામું. ગામમાં એકાદો સાધુ ભલે પછી ખાલી મંદિરની પૂજા કરતો હોય, બીજું ભજન ન કરે કઈ નહીં, મંદિરમાં પૂજા જ કરતો હોય, પણ સાધુ હારો, ગામમાં સાધુ હોય એ હારું. હા કારણ કે સાધુ સંતો જયારે ભગવાનનું નામ લેશે, કથા કરશે, 2 નામ પણ લેશે ને તો ગામને તીરથ બનાવી દેશે. 2 નામ લેશે તો એ ગામને તીરથ બનાવી દેશે, એટલી તાકાત સાધુની છે. એમ કહે છે કે જે જગ્યા ઉપર શાલિગ્રામ ભગવાનની પૂજા થાય છે એ ગામ ચારે તરફથી 12 કિલોમીટર સુધીમાં તીરથ બની જાય છે. હા ચારેય તરફ 12 કિલોમીટર સુધી ગામ તીરથ બની જાય છે. એટલે ગામમાં સાધુ વૈષ્ણવ હોવા જોઈએ, શાલિગ્રામની સેવા કરતા હોવા જોઈએ, તો 12 કિલોમીટર સુધી ગામને તીરથ બનાવી દેશે. હા એટલે સાધુ હોવા જરૂરી છે. સાધુ તો ગામની શોભા છે. પેલા તો અમને નહોતી ખબર પડતી, પેલા તો એવું થતું કે આ સાધુ તો નકામા છે ને આન છે ને. હવે ખબર પડે છે કે સાધુની કિંમત શું છે. હા હાચા સંતો ગામમાં હોવા જોઈએ, ભગવત કથા થવી જોઈએ, આનંદપૂર્વક ભગવત કથામાં દિવસો જવા જોઈએ. હું જે ગામમાં નોકરી કરતો ને સાંપર માધાપર, સાંપરમાં રોજ મંદિરમાં રાત્રે આરતી પછી પૂજારીજી કથા કરતા. હા અને માઇકમાં કથા કરતા ને અડધું કામ સાંભળવા માટે આવી જતું, ઓટલા ઉપર ને બધે બેઠા હોય. તો મને ગમ્યું કે આ બરોબર છે, આવું થવું જ જોઈએ. ગામની અંદર મંદિરે સાધુએ ખાલી આરતી જ ન કરવી જોઈએ, આરતી પછી થોડોક સત્સંગ કરવો જોઈએ, સ્તોત્રોના પાઠ કરવા જોઈએ, તો વાતાવરણ જ કંઈક રણિયામણું બની જાય.